ઉપનિષદ સુધા 32 ડૉક્ટર ગૌતમ પટેલ. ઉર્ધ્વમૂલો અવાક શાખ એશો અશ્યસ્થઃ સનાતનઃ. ઉપર મૂળવાળું નીચેની દિશામાં ડાળીઓવાળું આ શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે. યમરાજાએ આત્મતત્વની પરમાત્માની ઓળખ ખૂબ વિસ્તારથી આપી. હવે આ છેલ્લી વલ્લીમાં આ નજરે જે દેખાય છે એ સંસાર કેવો છે એ દર્શાવવાનો આરંભ કરે છે. આ જગત ઉપર મૂળ અને નીચેની બાજુએ ડાળીવાળું વૃક્ષ છે એમ કહીને કાવ્યની પરિભાષામાં સાંગ રૂપક આપ્યું છે. સમગ્ર મંત્રનો અર્થ થાય છે ઉપર મૂળવાળું નીચેની દિશામાં ડાળીઓવાળું આ શાશ્વત એવું આશ્વસ્ત વૃક્ષ છે. તેનું મૂળ તે શુક્ર પરમેશ્વર છે, તે જ બ્રહ્મ છે, તે જ અમૃત છે એમ કહેવાય છે. સઘળા લોકો તેમાં રહેલા છે, કોઈ પણ એને ઓળંગી શકતું નથી. એ જ તે પરમાત્મા છે. આદિ શંકરાચાર્ય આ મંત્રને વિગતે સ્પષ્ટ કરે છે. ઉર્ધ્વ એટલે ભગવાન વિષ્ણુનું પદ છે, એ જ એનું મૂળ છે. તદ વિષ્ણુહો પરમ પદમ એવું ઋગ્વેદમાં કહેવે છે. એ મૂળ અવ્યક્ત છે અને ત્યાંથી આરંભ થઈને આજે વ્યક્ત દેખાતા સ્થાવર જંગમ પદાર્થોવાળું આ સંસારરૂપી વૃક્ષ ઉપરની દિશામાં મૂળવાળું છે. એટલે આ સંસારનું મૂળ કે કારણ જે કહો તે ઉપર છે. એ છેદી શકાય તેવું અને અંતે વિનશ્વર હોવાથી એને વૃક્ષ કહેવામાં આવ્યું છે. જેમ વૃક્ષ કાપી શકાય છે એ રીતે એનો નાશ થાય છે, તેમાં સંસાર પણ કાપી શકાય, ભેદી શકાય તેવો અને અંતે વિનાશ પામે તેવો છે, માટે તેને વૃક્ષ કહેવાય છે. આ સંસાર જન્મ મરણ વૃદ્ધાવસ્થા અને શોક વગેરેથી ભલાયેલો છે. વળી પ્રત્યેક ક્ષણે બદલાતો રહે છે. સરતી ઇતિ સંસારઃ, જે સરકતો જ રહે છે તે સંસાર છે. એમ ગચ્છતિ ઇતિ જગત, જે ચાલ્યા જ કરે છે તે જગત છે. ટૂંકમાં અહીં કોઈ જ વસ્તુ સ્થિર નથી, બધું જ ચાલ્યા કરે છે, નદીના પ્રવાહની જેમ. અંગ્રેજીમાં કહે છે એવરીથિંગ ઇઝ ઇન ફ્લક્સ. મૃગજળ કે ગંધર્વનગર જેમ ભ્રાંતિરૂપ અને નાશવંત છે તેવું જ આ જગત છે. શંકરાચાર્ય સરસ દ્રષ્ટાંત આપે છે. કદલીસ્ત ભવન નિહિ સારહ, કેળના થાંભલાની જેમ સાર વિનાનું. કેળનો થાંભલો આપણે ખોલતા જઈએ તે એક પછી એક પડ નીકળશે અને અંતે અંદરથી કંઈ જ પ્રાપ્ત થશે નહીં, તેવું આ જગત છે. ગમે તેટલી ખણખોદ કરે અંતે હાથમાં કંઈ આવશે જ નહીં. જેમ કેળના થાંભલામાં અનેક પાંખડીઓ મળે છે તેમ અહીં બુદ્ધિના અનેક વિકલ્પો છે. આથી એ આવું જ છે એવો નિશ્ચય કરી શકાતો નથી. અહીં આ સંસાર વૃક્ષને અશ્વસ્થ કહ્યું છે, કારણ કે અશ્વસ્થવત કામકર્મ વાતેરિત નિત્ય પ્રચલિત સ્વભાવ. એ સંસારરૂપી વૃક્ષ અશ્વત્થની જેમ કામના અને કર્મરૂપી વાયુથી પ્રેરિત થતા નિત્ય હાલતા રહેવાના સ્વભાવવાળું છે. જ્યારે અન્યત્ર અશ્વસ્થનો અર્થ અ એટલે નહીં, શ્વ એટલે આવતીકાલે અને સ્થ રહેનારું અર્થાત જે આવતીકાલે રહેનારું નથી. જે આજે છે તે કાલે એવું જ રહેનાર નથી. મૂળમાં કેવળ અશ્વસ્થ છે, પણ આદિ શંકરાચાર્યએ એના જુદા જુદા અવયવોનો વિસ્તાર કરીને એને અહીં સમજાવ્યું છે. તેનું મૂળ બ્રહ્મ છે જે ઉપર છે. તેઓ મુજબ પ્રાણીઓના લિંગ શરીર આ વૃક્ષની ડાળીઓ છે. તૃષ્ણારૂપી જળથી તેનું સિંચન થાય છે. બુદ્ધિ, ઇન્દ્રિય અને સંસારના વિષયો એના પલ્લવો છે. શ્રુતિ, સ્મૃતિ, ન્યાય અને જ્ઞાનનો ઉપદેશ એના પાંદડાઓ છે. યજ્ઞ, દાન, તપ વગેરે તેના સુંદર પુષ્પો છે. સુખ કે દુઃખરૂપી આ અનેક પ્રકારના તેના રસ છે. આ વૃક્ષનું મૂળ શુક્ર પરમેશ્વર છે, અથવા શુભ્ર અને શુદ્ધ એવું જ્યોતિથી યુક્ત ચૈતન્યમય જ્યોતિના સ્વભાવનું બ્રહ્મ છે, કારણ એ સહુની અંદર મહાન છે. એ પરબ્રહ્મમાં બધા લોકો રહેલા છે તે વાસ્તવમાં સત્ય નહીં, પણ ગંધર્વ નગરી કે મૃગજળ જેવા છે. તે બધા જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામનારા છે. તદ ઉન અત્યેતિ, તેને કોઈ ઓળંગી શકતું નથી, તેનામાં કોઈ વિકાર નથી અને એ જ પરમાત્મા છે. અહીં સંસારને વૃક્ષના રૂપકથી સમજાવવાનો કાવ્યમય પ્રયોગ થયો છે. આ જ વિચાર કેટલાક શબ્દો સાથે ભગવદ્ ગીતાએ પણ સમાવ્યો છે. જુઓ: ઉર્ધ્વમૂલમધઃ શાખમ અશ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પ્રણાની યસ્તમ વેદ સવેદવિત અધ્વશ્વધ્વમ પ્રસૂતા સ્તસ્ય શાખા.
ગૃણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ અધશ્વ મૂલાન્યનું સંતતાની કર્મ નુબંધીની મનુષ્યલોકે ન રૂપમ સ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાંદીર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વસ્થમેનમ સુવિરૂઢ મૂલ મસ શશ્રેણ રૂઢેન છિત્વા. ઉપર મૂળવાળા નીચે શાખાવાળા અને વેજના જેના પાંદડા છે તેવા અશ્વસ્થને અવ્યય કહે છે. તેને જે જાણે છે તે વેદવિદ એટલે વેદને જાણનારો છે. એ વૃક્ષના 3 સત્વ રજ અને તમથી વૃદ્ધિ પામેલી અને સંસારના શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધરૂપી વિષયોરૂપી કુંપળોવાળી એની શાખાઓ ઉપર અને નીચે ફેલાયેલી છે. કર્મની સાથે બંધન રાખનાર મૂળ એ નીચે મનુષ્યલોકમાં પ્રસરેલો છે. એનું રૂપ પ્રાપ્ત થતું નથી, એનો અંત આદિ કે આધાર જણાતા નથી. અત્યંત ઊંડા મૂળવાળા આ વૃક્ષનું તારે અનાશક્તિરૂપી મજબૂત શાસ્ત્રથી કાપીને પરમપદની શોધ કરવાની છે. અહીં આ આશ્વસ્થ વૃક્ષને અવ્યય કહ્યું છે. ઉપનિષદમાં તેને માટે સનાતન શબ્દ છે. આ સંસારરૂપી વૃક્ષ તો અનાદિકાળથી રહેલું છે. તેનો અંત કે આદિ જાણી શકાતા નથી. આધુનિક વિજ્ઞાનમાં વર્ષોથી આ સંસારના આદિ અને અંતને જાણવા માટે લાખો અને કરોડોના ખર્ચા થયા છે. પ્રયત્નો હજુ પણ ચાલે છે, પણ આ ક્યાંય સાંધો જડતો નથી. આથી આધુનિક યુગમાં એક અજ્ઞાતવાદ એમ આવ્યો છે તે મુજબ આ સંસાર કેવી રીતે ઉત્પન્ન થયો કે ક્યારે પૂર્ણ થશે તે જાણી શકાય તેમ નથી. એ અજ્ઞાત જ રહેશે. આ વાદનું મૂળ ગીતામાં અહીં સ્પષ્ટ છે. એ જ વાત ઋગ્વેદનો ઋષિ પણ કહી રહ્યો છે કે યોસ્યાધક્ષ પરમે વ્યોમસંતો અંગવેદ યદિવા ન વેદ. હે પ્રિય, જે આ વિશ્વનો અધ્યક્ષ પરમ વ્યોમમાં છે તે કદાચ જાણે છે અથવા એ પણ જાણતો નથી. આમ આપણે ગૌરવપૂર્ણ કહી શકીએ છીએ કે આધુનિક વિજ્ઞાનોની સરખામણીમાં આપણા પ્રાચીન ઋષિઓ ઘણા આગળ નીકળી ગયેલા છે.